પવન સાથે ગાજવીજ સાથે ભારે માવઠું પડવાનું છે, 2 થી લઈ અને અમુક વિસ્તારમાં 4 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકશે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ક્રિએટ થઈ અને ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે. એટલે અત્યારે એ દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર હજુ પણ 3 દિવસ સુધી ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે. માવઠાથી નુકસાન કરોડોમાં નથી, અબજો રૂપિયામાં છે કૃપાલસિંહભાઈ. માવઠાથી નુકસાન કરોડોમાં નથી, અબજો રૂપિયામાં છે કૃપાલસિંહભાઈ. 2025 નું ચોમાસું નોર્મલ અને સારું રહેવાનું છે. એ વાતને આપણે કન્ટિન્યુ પકડવાની છે. આ વરસાદની અસર કોઈ પણ પ્રકારે ચોમાસા ઉપર નહીં જોવા મળે. જે રીતે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અગાઉ વાત કરી હતી ને તેમને જે રીતે આગાહી આપી હતી માવઠાની ને તે પ્રમાણે જ અત્યારે ગુજરાતભરમાં છે માવઠું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને કમોસમી વરસાદથી કાળા ઉનાળે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તે પ્રકારના તારાજીના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ છે તેની સાથે પવન પણ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ છે કરાના પણ સમાચાર આવ્યા છે અને પરેશભાઈ જે રીતે અગાઉ વાત કરી હતી તે પ્રમાણે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ અનેક લોકો છે તેમના જીવ પણ ગયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે વરસાદ આવવાને કારણે પવનના કારણે અનેક એવી ઘટનાઓ પણ સર્જાઈ છે જેથી અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે આ વરસાદ છે કેટલા દિવસ જોવા મળવાનો છે, આ માવઠાના દ્રશ્યો છે તે કેટલા દિવસ રહેવાના છે તેને લઈને વાત કરવી છે. સાથે પવન પણ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડું આવશે કે કેમ, કારણ કે અનેક જગ્યાએ પવન છે તેની ગતિ ખૂબ જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર કૃપાલસિંહભાઈ. પરેશભાઈ, ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો અત્યારે ગુજરાતમાં જે રીતે તમે અગાઉ વાત કરી હતી તે પ્રમાણે જ અત્યારે માવઠા છે, માવઠાના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. અને તમે જે રીતે કહ્યું હતું કે કરા પણ પડી શકે છે અને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, એ પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં છે. કેરીના પાકો છે તેને નુકસાન જવાની ભારે કહી શકાય કે ભારે નુકસાન જવાની ભીતિ છે ખેડૂતોમાં જોવા મળી રહી છે. પરેશભાઈ, શું કહેશો કે કેટલા દિવસ આ માવઠું રહેવાનું છે, હવે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, અને સાથે જ આપણે જોઈએ પવન જોવા મળી રહ્યો છે તો વાવાઝોડું આવશે કે કેમ, કારણ કે જે રીતે પવન જોવા મળી ગતિ વધારે છે, અને શા માટે અત્યારે વરસાદ આટલો આવી રહ્યો છે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, સંપૂર્ણ તમામ તમારા જે પ્રશ્ન છે એને વિશેષ વિગતવાર ડીપમાં મારે થોડીક માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે જે આ વરસાદનું માવઠાનું જે સેશન છે એની તારીખ જે આપણે આપેલી હતી 3 મે 2025 થી લઈને 10 મે 2025. એટલે આજે હજુ 6 તારીખ થઈ છે. આ 10 તારીખ સુધી આપણે આ માવઠાની અસર છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે. હવે જે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે એમાં 10 તારીખ સુધી જે વરસાદો પડવાના છે, જેની અંદર સૌ પ્રથમ તો મુદ્દો એ છે કે આ વરસાદ અત્યારે શા માટે આવી રહ્યો છે. એની અંદર જોવા જઈએ તો સામાન્ય રીતે 15 મે પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે, પણ આ તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવ્યું છે. આ માવઠું છે, આ પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી. હવે આ માવઠું શું કામ થયું? તો કે અત્યારે જે સમુદ્રી ભાગો હોય એના ઉપર હાઈ પ્રેશર બનેલા હોય. એપ્રિલ અને મે મહિનો છે, આ મહિના દરમિયાન ત્યાં એન્ટી સાયક્લોન સક્રિય હોય એટલે હાઈ પ્રેશર હોય છે. હવે આ હાઈ પ્રેશર નો પૂરતો ભેજ અને ઊંચું તાપમાન, આ તમામ પરિબળોની સાથે સાથે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું પસાર થવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માંથી ઘણું બધું જે ભેજ આવતો હોય ભેજ મળો, આ તમામ પરિબળોને કારણે પાકિસ્તાનના દક્ષિણ ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ક્રિએટ થઈ અને ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે. એટલે અત્યારે એ દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હવે એ પાકિસ્તાનથી આગળ વધીને અત્યારે ભારત ઉપર આવી ચુક્યું છે. એ રાજસ્થાનના અમુક ભાગો અને ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગો ઉપર અત્યારે પહોંચ્યું છે. અને અત્યારે જે મિડ લેવલ એટલે કે જે 700 HPA લેવલ હોય છે ત્યાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. અસ્થિરતાના પવન જોવા મળી રહ્યા છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે 850 HPA લેવલે યુએસી છે, એટલે કે અપર એર સાયક્લોનિક છે. અને આ તમામ જે વસ્તુ અત્યારે અસ્થિરતા પસાર થઈ રહી છે એ ખૂબ ધીમી ગતિએ થઈ રહી છે. ધીમી ગતિ એટલા માટે થઈ રહી છે કેમ કે બંગાળની ખાડીની અંદર પણ એક એન્ટી સાયક્લોન છે ને એ એન્ટી સાયક્લોનનો ટ્રફ છે ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચી રહ્યો છે. એટલે એ બંગાળની ખાડીનું જે ટ્રફ છે એ ટ્રફ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને ધક્કો મારી રહ્યું છે અને રોકી રહ્યું છે, જેને કારણે આની ઝડપમાં ઘટાડો થયો છે એટલે ધીમું ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે જયારે પણ માવઠું પડે
ત્યારે માવઠાની જે અસ્થિરતા હોય એ 1 કે 1.5 દિવસની અંદરથી રાજ્ય ઉપરથી પસાર થઈ જતી હોય છે. Yes, પણ આ yes. વખતે આપણે લાંબો સમય ચાલી રહ્યો છે એનું કારણ છે બંગાળની ખાડીનો જે એન્ટી સાયક્લોનનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયેલો છે. એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને આની અંદર ખૂબ અસ્થિરતાઓ છે, ભેજ પણ પૂરા પ્રમાણમાં છે અને ખાસ કરીને મિડ લેવલે જે એક અસ્થિરતા છે એને કારણે આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જ્યારે પણ થાય ત્યારે સ્વાભાવિક રીતે ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે, એમાં કરા પડવાની પણ ઘટનાઓ બનતી હોય છે અને એમાં પવનની ઝડપ હોય છે ને એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. એટલા માટે આની અંદર ગાજવીજ પણ થઈ રહ્યા છે, કરા પણ પડી Yes. રહ્યા છે અને પવનની ઝડપ પણ વધારે છે. આ તમામ બાબતની આગાહી આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કરેલી હતી. આપણે એડવાન્સમાં ખબર હતી કે ભાઈ બંગાળની ખાડીમાં પણ એન્ટી સાયક્લોન છે, એનો ટ્રફ ગુજરાત સુધી લંબાવવાનો છે, 700 એચપીએ લેવલે આ અસ્થિરતા આવવાની છે. એટલે સ્વાભાવિક રીતે આમાં થંડરસ્ટોર્મ થાય અને થંડરસ્ટોર્મ થવાની પૂરી શક્યતા હતી. એટલા માટે જ આપણે ગાજવીજ, પવન અને કરા પડવા આ તમામ બાબતની આગાહીઓ મૂકેલી હતી અને અત્યારે એ પ્રમાણે થઈ રહ્યું છે. હવે ખાસ મુદ્દો છે કે આ કેટલા દિવસ. પહેલી વાત તો એ છે કે અત્યારે પવનની જે ઝડપ છે જી નોર્મલ રીતે જોવા જઈએ તો અત્યારે 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં હોવી જોઈએ. એની જગ્યાએ આ જે અપર એર સાયક્લોનિક છે એને કારણે પવનની ઝડપ વધી ગઈ છે. જે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે એ વિસ્તારોમાં વરસાદની સાથે સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને એના જે ગસ્ટિંગ હોય છે 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે. અત્યારે આજની વાત કરવા જઈએ તો ભાવનગરના મહુવા તાલુકો હોય અથવા તો તળાજા સાઈડના વિસ્તારો છે એમાં પણ આજે વહેલી સવારથી જે માવઠું પડવાનું ચાલુ થયું છે તેમાં પણ પવન ખૂબ ફૂંકાયા છે. વૃક્ષો પણ ધરાશાયી થયા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, અનેક દુર્ઘટનાઓ બની છે. આ ખૂબ બધું દુઃખદ છે. હવે આ જે અસ્થિરતાઓ છે એને કારણે જે પવનની ઝડપમાં પણ વધારો થયો છે ને આ ધીમી ગતિએ ચાલી રહી છે. આજે 6 તારીખ છે. 6, 7 અને 8 આ 3 દિવસ એવા રહેશે કે આ 3 દિવસ દરમિયાન પવન સાથે ગાજવીજ સાથે ભારે માવઠું પડવાનું છે. 2 થી લઈ અને અમુક વિસ્તારમાં 4 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકશે. હવે જે અતિ તીવ્ર માવઠું પડવાનું છે એ 6, 7 અને 8 તારીખ એમ 3 દિવસ રહેવાનું છે. પછી 9 અને 10 તારીખ છે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન થોડુંક આપણાથી દૂર જતું રહ્યું હશે. એટલે એના આઉટર ક્લાઉડ હોય એ આપણી ઉપરથી પસાર થતા હશે. એટલે આઉટર ક્લાઉડ જ્યારે પસાર થશે 9 અને 10 તારીખે ત્યારે એકદમ છૂટા છવાયા હળવા ઝાપટા પડશે. ત્યારે મોટું માવઠું નહીં હોય 9-10 તારીખમાં, ત્યારે હળવા ઝાપટા પડશે. આ રીતે આ 10 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે અને એમાં જે તીવ્ર માવઠાની શક્યતાઓ છે એની અંદર હું આપને વિસ્તારવાર જણાવી દઉં કૃપાલસિંહભાઈ. હજુ પણ ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો છે એ ડેન્જર ગણી શકાય. જેમાં તમામ જિલ્લા આવી જાય: વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા. એ સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, એટલે ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર હજુ પણ 3 દિવસ સુધી ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે. અને એના અમુક આઉટર ક્લાઉડ છે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરથી પણ પસાર થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 3 દિવસ સુધી કચ્છના જે પૂર્વ ભાગો છે જેમાં ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકો, આ 4 તાલુકાઓમાં પણ સામાન્ય કરતા વધારે ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ પછી સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના સૌથી વધારે વિસ્તાર એવા છે જે પ્રભાવિત થવાના છે, જેની અંદર જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓ એવા છે કે એની અંદર તીવ્ર માવઠું થશે. અમરેલી, ભાવનગરની અંદર પણ માવઠાઓ તો જોવા મળશે, પણ બીજા વિસ્તાર કરતા થોડીક તીવ્રતા ઓછી હશે. પણ ઓછી તીવ્રતા પણ ગાજવીજ અને પવન સાથે ત્યાં વરસાદો આપશે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા બીજા વિસ્તાર કરતા ઓછી હશે, છતાં પણ દક્ષિણ ગુજરાતના જે ભરૂચ, અંકલેશ્વર થી લઈને સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ સુધીના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટા પડશે. ત્યાં અતિ ભારે માવઠું નહીં થાય, ત્યાં હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં પણ હળવા મધ્યમ ઝાપટાઓની શક્યતાઓ છે. પવન સાથે એ ત્યાં શક્યતાઓ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એ સાથે વિરમગામ જેવા વિસ્તાર છે, કપડવંજના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર એકદમ ધૂળની ડમરીઓ ઉડે અને ધૂળ ભરી આંધી આવી હોય
આવો માહોલ પણ એ મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને ત્યાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ જોવા મળશે. પણ મધ્ય ગુજરાતની જે દક્ષિણનો ભાગ છે એટલે કે જે ખંભાતના અખાત લાંબો જી, જી. વિસ્તાર છે એ વિસ્તારમાં થોડુંક તીવ્ર માવઠું થઈ શકે છે. એટલે આ પ્રકારનું 6, 7 અને 8 એમ તીવ્ર માવઠું, 9 અને 10 તારીખે હળવું માવઠું, આ પ્રકારની માહિતી જે અમે આપી રહ્યા છીએ મુજબ 10 તારીખ સુધી હવામાનની આ પરિસ્થિતિ રહેવાની છે. જોકે 11 તારીખે અમે નવું નોટિફિકેશન આપશું. 10 તારીખ સુધીનું જે આપણે માહિતી આપેલી છે એનો મતલબ એવો નહીં સમજવાનો કે 11 તારીખથી હવામાન આપણું રાબેતા મુજબ થશે. 11 તારીખ પછી પણ અમુક વિસ્તારની અંદર હજુ પણ માવઠાની સંભાવનાઓ રહેલી છે, જેની માહિતી છે, જેનું પ્રિડિક્શન અમે કરી અને 1-2 દિવસની અંદર એ પણ રજૂ કરશું. પણ અત્યારે કમસે કમ 10 તારીખ સુધી આપણે આ પ્રકારનો માહોલ રહેવાનો છે. બીજો જે તમારો સવાલ હતો કે આમાં વાવાઝોડું આવશે કે કેમ, આમ જોવા જઈએ તો સામાન્ય માણસને જે હવામાનનું કદાચ માહિતી ન હોય, જ્ઞાન ન હોય, તો એને પવન સાથે વરસાદ પડે ને વાવાઝોડું સમજતા હોય છે. પણ આ વાવાઝોડું નથી, સાયક્લોન નથી. સ્વાભાવિક રીતે આની અંદર થંડરસ્ટોર્મ છે એટલે પવનની ઝડપ 40 થી 50 અને ગસ્ટિંગ છે 60-65 ના છે. એટલે વાવાઝોડા જેવો માહોલ ચોક્કસથી છે. વાવાઝોડું તો જયારે દરિયામાં જે એની કેટેગરીમાં આવે એટલે કે જે પેલા લો પ્રેશર બને, વેલ માર્ક લો પ્રેશર, ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન ઇન્ટેન્સિફાઈ થાય પછી એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે એક સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. પણ એ સાયક્લોન સ્ટ્રોમ અત્યારે નથી, પણ વાવાઝોડા જેવા ચોક્કસથી પવનો ફૂંકાય છે અને પવન સાથે વરસાદ આવે છે. આ વાત ચોક્કસ માનવાની રહેશે. જી પરેશભાઈ, જે ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે રાજકોટમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસવાનું શરૂ થયું છે. તો પરેશભાઈ, હવે જોઈએ તમે જે રીતે પવનની વાત કરી તો પવન અત્યારે ખૂબ જોવા મળી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદ છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે કેરીના પાકો છે તેના ખેડૂતો છે તેઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે. આપને પણ કદાચ ખૂબ ફોન આવતા હશે, અત્યારે પણ આપ ખેડૂતોને વચ્ચે જાઓ છો. તો પરેશભાઈ, કેટલું નુકસાન છે આ માવઠાથી? કેટલું નુકસાન થશે? જે ઉનાળુ પાક છે તેને કેટલું નુકસાન થશે? માવઠાથી નુકસાન કરોડોમાં નથી, અબજો રૂપિયામાં છે કૃપાલસિંહભાઈ. એ તો આંકડો લગાવી શકાય એમ નથી, કેમ કે કેરીનો પાક છે એ તો વર્ષમાં એક વખત આવતો હોય છે ને અનેક પ્રકારના ખર્ચાઓ છે એ ખેડૂતો એમાં કરી ચૂક્યા હોય છે. દવા, ખાતર વગેરે એમાં અનેક પ્રકારના ખર્ચા કર્યા. વર્ષમાં એક વખત પાક આવતો હોય અને એમાં પણ અત્યારે આ માવઠું આવે અને કેરીનો પાક નિષ્ફળ જાય ત્યારે ખૂબ મોટી દુઃખદ ઘટના આપણા વચ્ચે આ બનતી હોય છે અને ખેડૂતનું નુકસાન થાય એનાથી મોટી બીજી કોઈ દુઃખની વાત ન હોય. એટલે કેરીના પાકને પણ નુકસાન છે. એ સાથે ઉનાળુ પાકમાં અડદ, મગ અને તલના પાક છે. ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર બાજરીનો પાક છે. સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ બાજરીનો પાક છે અને એ સાથે શાકભાજીના પાક છે. આ તમામ પાકોની અંદર અત્યારે નુકસાની થઈ છે. એમાં પવન સાથે વરસાદ પડ્યો છે એટલે પાક ઢળી પડવો, કેરીમાંથી જે કેરી ઝાડ ઉપર લાગેલી હતી કેરી ખરી પડી છે અને તલ હોય, અડદ, મગ હોય એ એકદમ જમીનમાં ઢળી પડ્યા છે ને વરસાદના માવઠાને કારણે આ પલળી ગયા છે. એટલે ઉનાળુ પાક અને કેરીના પાક બંનેની અંદર નુકસાની છે. એ સાથે આ ખેતરોની અંદર તો નુકસાની છે, પણ દુઃખની વાત એ છે કે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે એક ખબર છે કે ખેડૂત પાસે સ્ટોરેજની વ્યવસ્થાઓ નથી. એટલે એમની પાસે શિયાળુ પાકમાં ધાણા જીરું હોય, લસણ ડુંગળી હોય કે કોઈ ચણાનો પાક હતો, ચોમાસું મગફળી પડેલી હતી. હવે એ માર્કેટમાં ભાવ ઊંચા જવાની રાહ જોઈને બેઠા હતા કે ઊંચા ભાવ જશે તો હું વેચીશ, એટલે સ્ટોક રાખેલો હતો. પણ જેવી માવઠાની માહિતી મળી કે હવે તો માવઠું પડવાનું છે તો આ પલળી જશે એટલે ખેડૂતોએ વેચવા માટે યાર્ડો સુધી માલ પહોંચાડ્યા. પણ કમનસીબ કહેવાય કે આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો માટે જે એપીએમસી બનાવવામાં આવેલા છે ત્યાં આપણા પાકને પલળતો રોકવા માટેની કોઈ વ્યવસ્થા નથી. યાર્ડોની અંદર પણ ઘણા બધા પાકો છે ને એ પલળી અને કરોડો રૂપિયાનું નુકસાન તો ખેડૂતને યાર્ડોમાં પણ થયું છે. આ નુકસાની જે ખેડૂતોને આવી છે આનું વળતર કોણ આપશે આ મોટો પ્રશ્ન છે. અહીંયા ખરેખર સરકારની જવાબદારી બને છે. ખેતી પ્રધાન દેશ છે, ખેતી થકી આપણું આખું અર્થતંત્ર ચાલે છે. તો યાર્ડની અંદર તમામ વ્યવસ્થા આપણે રાખવી જોઈએ જેથી કરીને ખેડૂતનો માલ પલળે નહીં. હવે માનો કે યાર્ડ પાસે વ્યવસ્થા નથી, જો સરકારી વ્યવસ્થા ન કરી શકી હોય અને સરકારની ભૂલને કારણે એપીએમસી ના અધિકારીઓને કારણે જો માલ પલળ્યો હોય તો હવે સરકારે પછી આનું વળતર છે ખેડૂતોને આપવું જોઈએ. આવું મારી આપના માધ્યમથી વિનંતી છે. જી પરેશભાઈ, અત્યારે ખેડૂતોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે જે રીતે આપણે વાત કરી કે હજુ છે વરસાદ વરસી શકે છે અને આ માવઠું છે તે હજુ પણ લાંબુ ચાલી શકે છે, તો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? પહેલી વાત તો એ કે જે ઉભેલો પાક છે એમાં આપણે કશું જ કરી શકવાના નથી. જે હાર્વેસ્ટિંગ થયેલો પાક છે એને ખાસ કરીને ઢાંકી દેવો જોઈએ.
બીજા નંબરની અંદર જે માલ આપણે યાર્ડમાં વેચવા માટે વિચારતા હતા જે ખેડૂત ભાઈઓ, એ મિત્રો હમણાં યાર્ડમાં પણ કોઈ વ્યવસ્થાઓ લગભગ નથી, અને છતાં પણ કોઈ અમુક યાર્ડોની અંદર ગુજરાતમાં કદાચ વ્યવસ્થા હોય તો યાર્ડના અધિકારી સાથે પેલા વાતચીત કરીને ત્યારબાદ જ આપણો માલ યાર્ડમાં લઈને જવું. નકર અત્યારે યાર્ડ તરફ માલ લઈને પણ ન જવું, આપણો માલને સલામત સ્થળે રાખવો, કેમ કે હજુ પણ 10 તારીખ સુધી આ માવઠા પડવાના છે. એટલે આ માલ આ રીતે સાચવો. બીજા નંબરમાં જે ઉભેલો પાક છે કે જે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં માવઠું પડ્યું, પવન આવ્યો, છતાં પણ અમુક પાક છે કદાચ ઢળી ન પડ્યો હોય, એવા પાકની અંદર જયારે પણ માવઠું પસાર થઈ જાય પછી પાલર પાણી આપવું જોઈએ. કેમ કે પાલર પાણી એટલે કે કુવા અથવા બોરનું પાણી આપવું જોઈએ. આ જે માવઠાનું પાણી હોય છે એકદમ ઠંડુ હોય છે, અને ઉનાળુ પાક જે હોય એને એકદમ ઠંડુ પાણી છે એ અનુકૂળ ન આવે, કેમ કે એ છોડ હેબિટ એને હોતી નથી. કુવો અને બોરનું પાણી જે આપણે આપીએ છીએ એ થોડુંક હુંફાળું ને ગરમ પાણી હોય છે. એટલે જયારે ગરમ પાણી આપણે રેગ્યુલર અત્યાર સુધી આપ્યું છે ને ઉપરથી હવે આ ઠંડુ પાણી પડ્યું છે, જેને કારણે એમાં ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની જે ડિઝીઝ આવી શકે છે. અને ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની ડિઝીઝ આવે તો પછી આપણો પાક છે એ થોડો ઘણો બચ્યો હશે ને એ પણ ફેલ થઈ જશે. એટલે દરેક ખેડૂત ભાઈને વિનંતી છે કે આ માવઠું પસાર થઈ ગયા પછી કુવા અથવા તો બોરનું પાણી છે એ આપણા પાકને આપી દેવાનું, અને ત્યારબાદ કોમ્બિનેશન વાળા જે કન્ટેન્ટ હોય છે એવા સારા ફૂગનાશક દવાનો છંટકાવ પણ કરી દેવો. એટલે કોમ્બિનેશન એટલે કે ફૂગનાશકની અંદર પણ સ્ટમક પોઈઝન, કોન્ટેક્ટ ફંગીસાઇડ અને સિસ્ટેમિક ફંગીસાઇડ બંનેનું કોમ્બિનેશન આવતું હોય એવા ઘણા કન્ટેન્ટ માર્કેટની અંદર અવેલેબલ હોય છે. કોઈ પણ અધિકારીની અથવા તો કૃષિ નિષ્ણાતની સલાહ લઈ અને આવા કોમ્બિનેશન વાળા ફૂગનાશક છે એનો છંટકાવ પણ ખાસ કરવો જોઈએ, આવી મારી દરેક ખેડૂત ભાઈઓને સલાહ રહેશે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે જે રીતે આપણે જોયું કે શિયાળામાં પણ આ વખતે માવઠું જોવા મળ્યું, અત્યારે ઉનાળામાં પણ માવઠું જોવા મળી રહ્યું છે, તો આની અસર ચોમાસામાં પડશે કે શું? કારણ કે આની અસર ચોમાસામાં વધારે કે ઓછા વરસાદ સાથે રહેલી હોય છે. માવઠાઓ છે ઘણી વખત એવું બનતું હોય કે શિયાળા કે ઉનાળા દરમિયાન પડતા હોય છે. હવામાનની ઘણી બધી એક્ટિવિટી એવી હોય છે જેને કારણે વેધર સાયકલ ખોરવાય અને આપણે માવઠાઓ પડતા હોય. ઘણી વખત આપણે ઊંચા તાપમાનો પણ જોવા મળે છે. પણ અત્યારે જે આ માવઠું પડી રહ્યું છે આની અસર કોઈ પણ પ્રકારે 2025 ના ચોમાસા ઉપર પડવાની નથી. 2025 ના ચોમાસા વિશે મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારો છે એને પણ માહિતી આપી ચૂક્યા છે. હવામાન વિભાગે પણ એની માહિતી આપી છે, સ્કાયમેટે પણ માહિતી આપી છે. દરેક એક્સપર્ટે જે માહિતી આપેલી છે કે 2025 નું ચોમાસું નોર્મલ અને સારું રહેવાનું છે, એ વાતને આપણે કન્ટિન્યુ પકડવાની છે. આ વરસાદની અસર કોઈ પણ પ્રકારે ચોમાસા ઉપર નહીં જોવા મળે, આ ચોક્કસ વાત છે. જી તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી 10 તારીખ સુધી છે તે આ પ્રકારનો માહોલ રહી શકે છે, પરંતુ 10 તારીખ બાદ ફરી અપડેટ આપવામાં આવશે. અને જે રીતે જોઈએ તો અત્યારે જે માવઠાના વરસાદો પડી રહ્યા છે, કમોસમી વરસાદ પડી રહ્યા છે, તેની કોઈ પણ જાતની અસર ચોમાસા પર પડે તેવું હાલ લાગતું નથી. અને હાલ તો જોઈએ તો ગુજરાત ભરમાં છે તે મેઘરાજા છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રોવડાવી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.